વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરનું અપમાન કર્યું. કોર્પોરેટરના પતિએ કમિશનરનું અપમાન કર્યું. ભાજપ કોંગ્રેસ કોર્પોરેટરોની હાજરીમાં અપમાન કર્યું. કમિશનર અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અશ્વિન સોલંકી વારંવાર મોરચો લઈને આવતા કમિશનર રોષે ભરાયા. અશ્વિન સોલંકીની રજૂઆત કરવાની પદ્ધતિ તદ્દન અયોગ્ય અને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હોવાનું સામે આવ્યું. કોઈ ના કોઈ ઇસ્યુ લઈ ગેલેરિયાના વર્કરના પીએફના બાબતનું કે અન્ય કોઈ ઇસ્યુ કે કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને કાયમી કરવા બધા ઇસ્યુઓને લઈ અને આવે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ. એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ હોવા કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતું બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી. વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને અમથી ખલેલ પહોંચ્યું. એમની રજૂઆત આવે એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં. કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ કે જે ઘણા વર્ષથી એમના ઇસ્યુ પેન્ડિંગ હતા એવા માનવ દિનથી જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ 1000 થી વધારે એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં પણ લગભગ 1000 થી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા. ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા, કાયમી તે અમને લાભ મળ્યો. બીજા ઇસ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ. હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે. સાથોસાથ એમને પોતાને મેં 3 દિવસ પહેલા એમના ઇસ્યુની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા. જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ ભરવાનો, જ્યાં લીગલી એલાવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના. એ બધી પ્રક્રિયા ગતિમાં છે. મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી. એમાં એ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જે એમના પ્રશ્ન ડાયરેક્ટ અમને રજૂઆત કરી સમજાય. એમને કોઈ પણ પદાધિકારી જોડે ના કરવી જોઈએ. તમારા જે કામ છે તેમાં પાર્ટીના છો અને જે નાગરિકોના પ્રશ્નો છે કર્મચારીના પ્રશ્નો છે એ ઉકેલવાના અમે બેઠા છે. કોઈ ઇલીગલ કામ તો થાય નહીં. માનો સરકારના પરિપત્રના આધારે વર્ગ 3, 4 ને આઉટસોર્સિંગથી લેવાના હોય તો આઉટસોર્સિંગથી લઈએ. એમના પીએસઆઈ કાપવાનો હોય તો પીએસઆઈ કાપીએ. જ્યારે જ્યારે અમારે પરમનન્ટ કર્મચારીની જરૂર હોય જે પ્રમાણે મહેકમ ઊભું થાય એ પ્રમાણે અમે લેતા જ હોઈએ છીએ. એટલે કોઈ જાતના એગ્રેશનથી કોઈ ડિસિઝન ફેરવાય એવું પણ નથી. માઇલ્ડલી રજૂઆત કરો કે એગ્રેસિવલી રજૂઆત કરો રિઝલ્ટ તો સરખું જ આવવાનું છે. એટલે ભાષા પર સભ્યતા રાખવી જોઈએ. બીજી વસ્તુ આઈએસ અધિકારીનું પણ માન સન્માન જળવાવું જોઈએ. અને મેં પર્સનલી પણ જોડે વાત કરી છે, હજુ પણ ટેલિફોન પર વાત કરીશ કે ભાઈ આ રીતનો ગુસ્સો અને આ રીતવાથી એમને સમજાવવામાં આવે કે ભાઈ થોડા માઇલ્ડ રહો, બાકી બીજું કંઈ ઇફેક્ટ આવતી ના હોય. કે કોઈ કર્મચારીના યુનિયનનો પ્રશ્ન લઈને જ્યારે આવ્યા હોય કોકની સ્ટાઇલ એવી હોય કે વધારે એગ્રેસિવ હોય તો એનું નેચર સમજીને પણ અમે માફ કરતા હોઈએ છીએ. કારણ કે અમારે તો લોકોના કામ કરવા છે. અમે પ્રજાલક્ષી કર્મચારીલક્ષી અને જે નાગરિકો વેરા ભરે છે એનું વળતર મળે એ દિશામાં પ્રામાણિક પ્રયત્ન કરતા હોઈએ છીએ. અમે એવી પણ ગેરંટી નથી આપતા કે 100% પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, પરંતુ અમારા પ્રામાણિક પ્રયત્ન જે અમારી પાસે કર્મચારીઓ અવેલેબલ છે, જે અમારી પાસે ફાઇનાન્સ અવેલેબલ છે એની મર્યાદામાં રહી અને જેટલી લોકોને મદદ થાય એટલી કરવાની અમે કટિબદ્ધ છીએ. વિષયમાં એવું હતું કે છેલ્લા કેટલા દિવસથી વડોદરા મહાનગરપાલિકામાં જે પણ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓ છે બધા જાગૃત થઈ ગયા છે અને દરરોજે દરરોજ અલગ અલગ વિભાગના અલગ અલગ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ કમિશનરશ્રી, મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રીને એમની રજૂઆતો લઈને કરવા દરરોજ આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વ્હીકલ પુલના ડ્રાઈવરો અને અન્ય કર્મચારીઓ પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને એમાં ઘણી મોટી સંખ્યામાં આ કર્મચારીઓ આવતા કમિશનરને ખબર નહીં આવે, એમને ખબર નહીં શોર્ટ ટેમ્પર છે કે શું છે, તો એટલે એ થોડો વિષય બન્યો અને મેં ચેરમેનશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રી દ્વાનજીભાઈ, મનોજભાઈ, શૈલેષભાઈ પાટીલ, હેમિસાબેન અને એ બધા વચ્ચે રહી અને એક મિટિંગનું આયોજન કરવાની બાંહેધરી આપી છે અને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો નિકાલ કરવાની બાંહેધરી આપી છે. એટલે હમણાં 3 તારીખ સુધી આ આંદોલન